મિત્રો 100 કહાનીઓ કચ્છની માં આજે હું તમને એવા કિલ્લા પાસે લઈ આવ્યો છું જેની સાથે જોડાયેલી છે અનેક લોકવાયકાઓ કે આ કિલ્લામાં ભૂતાવળ જાગે છે। કચ્છની ધરતી પર સમય પસાર થતો નથી, અહીં સમય પોતાની છાપ છોડે છે। આ છે રોહા કિલ્લો, એક ઊંચી ટેકરી પર ઉભેલો જાડેજા રાજપૂત શાસનકાળનો શૌર્ય અને રક્ષાનો પ્રતીક અને 52 ગામનો ધણી। એક સમય હતો જ્યારે અહીં સૈનિકોના પહેરા ભરાતા અને કિલ્લાની દિવાલો પરથી ચમકતી તલવારો જોઈ દૂરથી આવતો દરેક દુશ્મન થર થર કંપતો। રોહા કિલ્લો માત્ર પથ્થરોનો ઢગલો નહોતો, પણ કચ્છની સીમાઓની રક્ષા કરતો એક જીવંત કિલ્લો હતો। પાણી માટે વાવ, સુરક્ષા માટે મજબૂત દિવાલો અને ગુપ્ત માર્ગો, યુદ્ધ વખતે મહિનાઓ સુધી ટકી રહે એવી રચના। પરંતુ સમય હંમેશા એક સરખો રહેતો નથી। યુદ્ધો બંધ થયા, રાજ્યો બદલાયા, જેમાં અનેક રાજાઓ અહીં શાસન કર્યું, પણ આ કિલ્લો ધીમે ધીમે ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયો। જ્યાં ક્યારેક વીરોના પગલા પડતા એ જ જગ્યા આજે શાંત છે, અને આ શાંતિથી જ શરૂ થાય છે અનેક રહસ્યો। સ્થાનિક લોકો કહે છે કે સૂર્ય અસ્ત થયા પછી અહીં પવન અલગ રીતે ફૂંકાય છે। કેટલાકે અવાજો સાંભળ્યા, કેટલાકે છાયાઓ જોઈ અને કેટલાકે એક અજાણી હાજરી અનુભવી। આથી જ રોહા કિલ્લાને હોન્ટેડ ફોર્ટ પણ કહે છે। પણ પ્રશ્ન એક જ છે, શું અહીં સાચે જ ભૂતાવળ જાગે છે કે પછી કોઈ અજાણી દૈવીય શક્તિ આનું રક્ષણ કરે છે? એ આજે પણ એક રહસ્ય છે।